માર્કેટમાં આપણા તેલનું હાલે ને તો જ બકે તમારે ઉત્પાદનમાં. જો તમે એક નંબર વેરાયટી છે, એક નંબર. જો ખેડૂત મિત્રો, ઠેઠ ભોંયથી લઈને ઠેઠ ચેડા સુધી જો તમે ફાલ આપણો જો. તો જય જવાન જય કિસાન મિત્રો, આજે આપણે આ અવની તલ વાવેલા છે. તમે જોઈ શકો છો આપણે આ 90 દિવસ પ્લસ તલ થઈ ગયા છે અને ફૂલે અને ફળે સારી રીતે પુષ્કળ પ્રમાણમાં આપણને ઉતારો મળશે. આની વાવણીની વાત કરીએ તો આપણે આની વાવણી ફેબ્રુઆરી મહિનામાં વાવણી કરેલી છે. તમે જોઈ શકો છો આપણે અવડાવડા તલ થઈ ગયા છે, પુષ્કળ પ્રમાણમાં ફાલ પણ આવેલો છે. તમે જોઈ શકો છો આ તલમાં આપણે દવાની વાત કરીએ તો આપણે શરૂઆતમાં 505નો ઉપયોગ કર્યો હતો અને જ્યારે 30 દિવસના થયા તલ ત્યારે આપણે મોનો અને સાથે 19 નાખ્યું હતું, જેથી કરીને તલનો છોડનો વિકાસ થાય. તમે જોઈ શકો છો હાલે. અને આ આપણે ડાળિયા તલ છે. તમે જો આમાં કોઈ પણ પ્રકારનો રોગચાળો અત્યારે નથી, એટલે મહિના દિવસમાં આપણે આ તલ પણ પાકી જાય. 1.5 વીઘાના તલ છે. આપણે વીઘા લેખે ગણીએ તો 1.5 કિલો તેલ નાખેલા છે, જે ઉરિયા સાથે આપણે આમાં છાંટેલા છે તલ. આપણે વાવણીયા દ્વારા નથી વાવેલા, આપણે આ હાથ દ્વારા મતલબમાં કહેવાય ને એ રીતે છંટકાવ કરેલો છે. તમે જોઈ શકો છો આપણા વાડીના તલ છે. ફાલની વાત કરીએ તો જો તે ઠેઠ તળિયેથી લઈને તમે જો ફાલ આપણો ખેડૂત મિત્રો. તો જો તમે પુષ્કળ પ્રમાણમાં સારી રીતે ઉતારો મળે એવા તલ થઈ ગયા છે. તમે જોઈ શકો છો આપણે એકદમ સારી ક્વોલિટીના તલ છે આપણને, અને વધારે પ્રમાણમાં ઉતારો મળશે એવું આપણે આશા. ખેડૂત મિત્રો, આપણે આ 1.5 વીઘાના તલ છે, જેને ઉતારાની વાત કરીએ તો પુષ્કળ પ્રમાણમાં ફાલ છે. તો આપણે ઉતારો ગણીએ તો 20 મણ આજુબાજુ આપણે ઉતારો આવશે. વિડીયો આવશે એમાં કેટલા તલ થશે તમે જોઈ શકો છો. આપણે આ 1.5 વીઘાના તલ છે, સારો એવો ઉતારો મળશે આપણને, તોડામાં લીધે આજુ મળશે આપણને. માર્કેટમાં આપણા તેલનું હાલે ને તો જ બકે તમારે, કાંઈ ન ઘટે. જો તમે ઉત્પાદનમાં એક નંબર, ઓપન પુષ્કળ પ્રમાણમાં. આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય જવાન જય કિસાન.